નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આમ તો વિદ્યાર્થી મિત્રોને ભણવું શું, તૈયારી શું કરવી, એના આઈએમપી છે, સેક્શન વાઇઝ આઈએમપી છે, એ બધું તો આપણે પ્રોવાઈડ કરીએ જ છીએ અને ભવિષ્યમાં ભવિષ્યવાણી અને સૂર્યોદય પણ પ્રોવાઈડ કરવાના છીએ. પણ પ્રથમ પરીક્ષાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ છે કે પેપર પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, કે ગણિતની અંદર પેપર પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ જેથી સારું દેખાય, મારો જે લખાણ છે એ ઉપસી આવે, પેપર ચેકરને ગમે એવું કેવું હોવું જોઈએ, અમને ખબર જ નથી સાહેબ. 10મામાં બોર્ડની એક્ઝામ દેવા જઈશું તો ત્યારે શીખીશું, તો એના કરતા અત્યારથી જ જો તમે પ્રેક્ટિસ કરો પ્રથમ પરીક્ષાથી તો એનો બહુ બધો ફાયદો થવાનો છે. તો વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે કે જ્યાં જ્યાં વિદ્યાકુલ છે ત્યાં ત્યાં તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ છે. એટલે તમારા આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પણ અમે વન્સ અગેન રેડી છીએ. હું ગણિત માટેની તમને ટિપ્સ આપવાનો છું, સાથે સાથે જનરલ ટિપ્સ પણ આપીશ કે જે તમને બધા વિષય માટે કામ લાગશે. પછી વિજ્ઞાન માટે હિરેનભાઈ છે, સામાજિક વિજ્ઞાન માટે પાર્થભાઈ છે, ઇંગ્લિશ માટે ધ્રુવીબેન છે. તો એ તમને વિષય વાઇઝ ટિપ્સ આપશે કે પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. એટલે આ વિડીયો છેલ્લે સુધી જોજો. કોઈ એક વિષય માટે નહીં, દરેક વિષયોને સ્ટ્રોંગ કરવા જરૂરી છે. પ્રેઝન્ટેશન પ્રોપર હોય તો પેપર ચેકરને ચેક કરવું ગમે તો વધારે માર્ક્સ ઓટોમેટિકલી આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ સારા અક્ષર હોય તો વધારે માર્ક્સ આવે. ના, સારા અક્ષર હોય એના લીધે વધારે માર્ક્સ આવે. સારા અક્ષર હોય તો વધારે નહીં. સારા અક્ષર હોય તો એને પેપર ચેક કરવાનું ગમે, એના માઇન્ડમાં એવું છે કે આ છોકરાને સારું એવું આવડે છે, તો અમુક નાની નાની ભૂલો છે ને નેગ્લેક્ટ થઈ જાય અને એના માર્ક્સ તમને મળી જાય. બરાબર? તો છેલ્લે સુધી આ વિડીયોને નિહાળવા માટે થઈ જાઓ રેડી. હું તમારા માટે લઈને આવું છું ગણિત અને જનરલ ટિપ્સ. તો મળીએ છીએ હવે ગણિત અને જનરલ ટિપ્સ માટે. ચાલો, તો બાકી બધા વિષય શિક્ષકો પણ ટર્ન બાય ટર્ન આવશે અને તમને માહિતી આપશે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આમ તો આ સેશન છે કે પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શરૂઆતમાં હું તમને જનરલ સ્ટ્રેટેજી આપીશ અને પછી તમને વિષય વાઇઝ ફેકલ્ટીઝ છે તમને સ્ટ્રેટેજીસ આપશે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી આ વિડીયો ખાસ જોજો, કારણ કે આનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને આવડતું તો હોય છે, પણ એવી નાની નાની ભૂલોના લીધે એના માર્ક્સ કપાતા હોય છે. તો હવે પછી એ નાની ભૂલોના લીધે માર્ક્સ નહીં કપાયની ગેરંટી સાથે આ વિડીયોની શરૂઆત કરતા મને ખૂબ આનંદ થાય. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા, કે જે સતત વિદ્યાર્થીઓ માટે વિચારવા માટેના મારા પ્રયત્નો હશે. અને એટલું યાદ રાખજો કે અમે તમને જે કંઈ પણ આપીશું એ તમારા ફાયદા માટે જ હશે, એટલો વિશ્વાસ રાખી આ વિડીયોને ચાલો હું શરૂઆત કરું છું. ચાલો, તો યસ વિદ્યાર્થી મિત્રો, ખાસ હું અહીંયા બધા જ વિષયો માટેની જનરલ વાત કરું છું પહેલા, પછી હું મેથ્સ માટે આપીશ. બરાબર? મેથ્સની સ્પેશિયલ નિયમો મેં આપ્યા છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એનું લિસ્ટ છે. તૈયારી રાખજો હમણાં જ. જો બધા જ વિષયો માટે કોમન શું છે, આપણે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી આવે. તો જ્યારે સેક્શન આવે એટલે નવા પેજથી હોય તો આપણને ખબર હોવી જોઈએ. બીજું, સેક્શન એ બરાબર વચ્ચે મોટા અક્ષરે લખવાનું છે. આટલું ક્લિયર છે તમને? બીજું, હવે એમસીક્યુઝ હોય ને તો આપણે પહેલા 6 એમસીક્યુઝ આવે, રાઈટ? તો એને ખાસ શું કરવાનું, ટાઇટલ આપી દેવાનું એમસીક્યુઝ. પછી આન્સર 1 ગણાય છે ને, સાઈડમાં અહીંયા 1 લખે, અહીં સાઈડમાં 1 લખે અને રાઉન્ડ કરે નહીં. અહીંયા મોટા અક્ષરે આન્સર 1 સ્પેસ છોડી એબીસી જે કંઈ પણ આવતું હોય જવાબ, આન્સર 2 એબીસીડી જે આવતું હોય અને જવાબ બંને લખવાના. ખાસ આ ટેવ પાડજો. પછી નેક્સ્ટ, તો કે માનો ખરા ખોટા આવે છે તો લખવાનું ખરા ખોટા. આન્સર જે આવતો હોય તે ખરું, ટીક મારવાના નથી. ટીક માર્ક વાળી હવે સિસ્ટમ ગઈ. ખરું ખોટું એવું સ્પષ્ટપણે વંચાય એ રીતે લખવાનું છે. એટલે જનરલ વાત કરી રહ્યો છું. સેક્શન એ હોય તો વચ્ચોવચ લખવાના, હેતુલક્ષીના જવાબનું લિસ્ટ અહીંયા કરવાનું. પણ માનો કે સેક્શન બી છે તો સેક્શન બી માં આન્સર 25 છે તો બરાબર વચ્ચે લખવાનો બેટા, મોટા અક્ષરે. આ સેક્શન બી થી વચ્ચે મોટા અક્ષરે લખવાનો આન્સર 25 અને પછી અહીંયા જવાબ લખવાનો. જો જવાબમાં પણ કેવું કે જરૂર જણાય ત્યાં લાઈન છોડવી, એવું નથી દરેક સ્ટેપે લાઈન છોડવી, એમ નથી કીધું મેં. જરૂર જણાય ત્યાં લાઈન છોડવી અને જવાબને ઉપર બોક્સ કરવું. બરાબર ખાસ ધ્યાન રાખજો. આ બરાબરની નીચે બરાબર આવે એવા પ્રયત્ન કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે 25મો લખી નાખ્યો, 26મો નથી આવડતો તો 26 કાપીને સીધું 27 લખી નાખે. ભાઈ એવું લાગે તો જગ્યા છોડી દો, પછી 27 આપો. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓને આખો દાખલો ન આવડતો પણ થોડુંક આવડતું હોય તો ભાઈ થોડુંક લખજો. સાવ કોરું મૂકીને આવતા, જો કે હું નિયમોમાં કહીશ જ તમને. બરાબર? એટલે આન્સર માનો કે 26 નથી આવડતો, છોડી દો જગ્યા 27. બહુ મગજ નહીં વિચારવાનું. બરાબર? ત્યારબાદ જો આવી રીતે છૂટું થોડુંક વ્યવસ્થિત લખવાનું. અરે હા, વિદ્યાકુલ તમારા માટે શું શું લાવવાનું છે, આમ તો જો કે તમને ખ્યાલ હવે આવી જ ગયો હશે. પરીક્ષા હવે નજીક છે. તમારા માટે લગભગ સેશન આવી ગયા છે. સેક્શન વાઇઝ આઈએમપી આપી દીધા છે. બીજું, વન શોટનું પ્લેલિસ્ટ ઓલરેડી જનરેટેડ છે, તો તમે ત્યાંથી અભ્યાસ કરી શકો છો. રાઈટ?
ખાસ તમને સ્ટ્રેટેજીસ આપવાની હતી. શોર્ટ્સમાં પણ અમે શોર્ટ્સના માધ્યમથી પણ તમને આઈએમપીઝ આપ્યા છે. ઘણી બધી અલગ અલગ રીતે અમે તમને આઈએમપી આપવાના પ્રયત્નો કર્યા છે, જેથી કરીને તમે સારી રીતે પાસ થઈ શકો અને સારું રિઝલ્ટ લાવી શકો. રાઈટ, બરાબર. સાથે સાથે ભવિષ્યવાણી અને સૂર્યોદયનું નવું ટાઈમ ટેબલ ખાસ જોઈ લેજો, કારણ કે મેથ્સ અને સાયન્સ બંનેની ભવિષ્યવાણી 9:15 વાગે આવશે 2 તારીખે. મેથ્સ અને સાયન્સ બંનેની ભવિષ્યવાણી 9:15 વાગે 2 તારીખે બંનેની એક સાથે છે, અને સૂર્યોદય પણ એક સાથે છે બીજે દિવસ, એટલે કે 3 તારીખે. ગણિત અને વિજ્ઞાન બંનેનો સૂર્યોદય સાથે છે, બરાબર. એટલે ચિંતા ન કરતા, અને તમારા મોટાભાગના જે પોલ લીધો તો એના રિઝલ્ટ પ્રમાણે આપણે ગણિતનું છે શિફ્ટ કરી દીધી છે. રાઈટ, એટલે આ છે 10મા ધોરણની નવું ટાઈમ ટેબલ, એટલે ખાસ કમ્પ્લીટ કરી નાખજો. બરાબર. ત્યારબાદ ગણિતની વાત કરીએ, સેક્શન સી. બરાબર. તો આન્સરો છે આકૃતિ બરાબર વચ્ચે દોરવી. એ વિજ્ઞાન હોય તો પણ આકૃતિ વચ્ચે જ દોરવાનો આગ્રહ રાખવો. બરાબર. પછી અહીંયા જવાબ આવી રીતે લખવાની શરૂઆત કરી. સેક્શન ડી 47 નથી આવડતો છોડી દો. બરાબર. અથવા લખવું હોય તો આ રીતે ઇન શોર્ટ ખબર પડી તમને. સેક્શન નવો સેક્શન નવા પાનેથી મોટા અક્ષરે સેક્શન ડી લખવાનું, એની નીચે આન્સર 47 48 વોટેવર જે કંઈ પણ હોય એ મોટા અક્ષર. હા, સેક્શન એમાં જ ખાલી સાઈડમાં લખવાનું, એમાં એક લાઈન છોડીને લખવાનું. ઓકે, તો આ જનરલ વાત થઈ, ગણિતની વાત થઈ. હવે સમાજની વાત કરું તો મુદ્દાનો એરો છે ની અંદર રાખવાનો, હાસ્યો ખાલી રાખવાનો, પુરવણીનો હાસ્યો સાવ ખાલી રાખવાનો, પુરવણીનો હાસ્યો સાવ ખાલી રાખવાનો, અને જે આ એરો છે અંદર એરો મારવાનો, મુદ્દા વાઇઝ લખવાનું. ચેકો પડે તો ઘૂંટવાનું નથી, એક જ લીટો મારવાનો છે, ઘૂંટવાનું નથી. આ આન્સર 25 થયો. આન્સર 26 એટલે વન્સ અગેન વચ્ચે લખવાનું, પાછા મુદ્દા વાઇઝ લખવાનું. બરાબર. ખાસ આ મુદ્દા પ્રમાણે મુદ્દાનો એરો અંદર રાખવો, આનાથી પેપરનું જે લુક છે એ બહુ સારો આવે. બરાબર. ઘણા છોકરાઓ છે મુદ્દાનો એરો બહાર કાઢે. આ હાસ્યો ખાલી રાખો ને, શિક્ષકોને માર્ક લખવાના હોય ત્યાં. બરાબર. પેપર ચેક કરતી વખતે તફાવત આવે તો પ્રોપર તફાવત લખજો. ઘણા તફાવતમાં પાછા મુદ્દા વાઇઝ પ્રશ્નો લખી નાખે. લે મારા કલેજા, અહીં કીધું છે પ્રાકૃતિક વારસો તો પ્રાકૃતિક વારસાનું લખે, પછી નીચે ટાઇટલ આપે સાંસ્કૃતિક વારસોનું સાંસ્કૃતિક વારસાનું લખે. એમ નહીં, તફાવત તો તફાવત એ આવી રીતે જ હોય. રાઈટ. પછી ઘણી વખત તમારે જો આવી રીતે આ કરવું હોય, સ્થળાંતરના પ્રકારો, સ્થળ આધારિત, કારણ આધારિત, આંતરિક વિદેશી આકર્ષણ અપાકર્ષણ, તો એને શું કહે? ચાર્ટ પદ્ધતિ. એ ચાર્ટ પદ્ધતિથી પણ તમે લખી શકો. તમને ન દેખાતું હોય તો લ્યો હું થોડુંક ઝૂમ કરી દઉં. બરાબર. તો આવી રીતે ચાર્ટ વાળું લખો ને તો પણ સારું લાગે. અમુક કન્ટેન્ટ ચાર્ટ વાળો લખવાનો, પછી એને મુદ્દા વાઇઝ એક્સપ્લેન કરવાનું, પછી જો એને મુદ્દા વાઇઝ એક્સપ્લેન કરેલું છે. બરાબર. ત્યારબાદ વિજ્ઞાન, ખાસ એમાં પણ જો આ મુદ્દા વાઇઝ જેમ સામાજિક વિજ્ઞાનમાં લખો છો એ જ રીતે. કોઈ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો તો જગ્યા છોડી આગળ વધવાનું, પછી એ સેક્શન પૂરો થાય પછી ત્યાં વિચારવા માટે સમય આપવાનો. બરાબર. દાખલાઓ હોય તો વ્યવસ્થિત છૂટું છૂટું લખવાનું. ભાઈ માનો કે 28 માં દાખલો આવ્યો છે તો ભાઈ અહીં R બરાબર 1200 ઓહમ છે, V બરાબર 220 વોલ્ટ છે, પ્રવાહ I બરાબર V/R, આવી રીતે દાખલો છેદ ઉડાડ્યો. છેદ એવું લાગે તો પેન્સિલથી ઉડાડવાના, જવાબને ઉપર બોક્સ કરવાનું. રાઈટ. આવી રીતે દાખલો પ્રોપર લખવાનો. આકૃતિ આવે છે તો આકૃતિ બરાબર મધ્યમાં મોટી દોરવી. ઘણા છોકરા નાની નાની ટીચુકડી આકૃતિ દોરે, આમ સાઈડમાં આકૃતિ દોરે ને આ બાજુ લખે, જેમ ઓલા રેફરન્સ મટીરિયલમાં આપ્યું હોય એમ. એટલે આ વચ્ચોવચ છૂટું લખો ભાઈ, છૂટું લખો. બરાબર. હા, ઘણા કહેશે સર અમે ત્યાં સેવ પેપર વાળો કન્સેપ્ટ યુઝ કરીએ, સેવ પેપર સેવ ટ્રી. એટલે આ સેવ પેપર છે ખાલી પેપરમાં જ નો સેવ કરવાનો હોય. વર્ગખંડની અંદર બેઠા બેઠા પ્લેન ઉડાડીને ઉડાડો છો ને, બનાવીને ઉડાડો, એ બંધ કરી દો. ગોળીઓ બનાવીને જ્યાં ત્યાં ચોટાડો બંધ કરી દો. એટલે પાછળ લીટોડા કરવાનું અને ઓલું કેવું કે પોતાના નામ ને મેચ કરવા વાળું ને બધું બંધ કરી દો તો સેવ પેપર જ છે. અહીંયા થોડું વ્યવસ્થિત લખવાનું, બધું આમ ગીંચોળો નહીં કરી દેવાનું, છૂટું છૂટું લખી અને પછી એને રજૂઆત કરો. ગુજરાતી છે, ખાસ ગુજરાતીમાં ધ્યાન રાખજો, કારણ કે ગુજરાતીમાં પ્રશ્નોના પ્રકાર બહુ બધા આવે, બહુ બધા પ્રકારો આવે. એટલે માનો કે પેલું જ આવે જોડકું, તો આન્સર 1 ડ અ ઈ ક, અને જવાબ પણ લખવાનો સાથે સાથે આખો જો. બીજું ગ્રામરમાં ખાસ પ્રશ્નોમાં તો તમે મુદ્દા વાઇઝ લખવાની તો મેં આગળ કીધું એ જ રીતે હોય, પણ ગ્રામરમાં કેવું કે ઘણા ખાલી સીધા જવાબ લખે. આન્સર 33 સુરક્ષિત પ્રસ્તાવ, આન્સર 34 તદાનુસાર, આન્સર 35 ઉપપદ, આન્સર 36 બીમાર સ્ત્રીજાત, આન્સર 37 યમક. એમ નહીં કે ભાઈ જોડણી પ્રકાર છે તો જોડણી એવું ટાઇટલ આપો, પછી આન્સર લખો અહીંયા સાઈડમાં અને જવાબ. સંધિ જોડો, આન્સર 34 તદાનુસાર. સમાસ, આન્સર 35 ઉપપદ. અર્થભેદ, આન્સર 36 બીમાર અથવા સ્ત્રીજાત. બરાબર. અલંકાર, આન્સર 37 યમક. તો એ પ્રશ્નનો પ્રકાર લખ્યો છે, તમારે આખી સૂચના નથી લખવી, પણ એક પ્રકાર લખી નાખવાનો, ભાઈ કયા પ્રકારનો છે. જે 20 પ્રશ્નો આવે છે વિભાગ સી ની અંદર, એમાં 20 ના આવા પ્રકાર લખીને પછી જવાબ લખવાનો, અને લાઈન છોડવાનો આગ્રહ રાખો. ગ્રામર થોડું છૂટું લખવું, ખીચડો નહીં કરી દેવાનો. ગણિત પાછા 2 ભાગ કરી લખે, એટલે પણ ક્યાં જવું તારે. રાઈટ. તો ખાસ ગ્રામરમાં આ બાબતનું ધ્યાન રાખજો. બીજું અહીંયા અર્થ વિસ્તાર હોય તો અર્થ
અને પછી સમજૂતી, આવી રીતે વ્યવસ્થિત લખવાનું. હવે ઘણા કહેશે કે સાહેબ ગુજરાતી નીચેની લીટીને, જો તમે નીચેની લીટીને અડાડીને લખવાની ટેવ છે તો નીચે જ રાખજો, ઉપરની લીટીને અડાડીને લખવાની ટેવ છે તો ઉપર જ રાખજો, મિક્સ ન કરતા. બરાબર, મિક્સ ન કરતા. એવું હવે નથી કે ગુજરાતી નીચેની લીટીને અડાડીને હોય તો માર્ક કપાઈ જાય, એવું હોય નહીં. બરાબર, પણ શક્ય હોય ત્યાં સુધી ઉપરની લીટીને અડાડીને લખવાની ટ્રાય કરવાની, અત્યારથી પ્રેક્ટિસ પાડી દેવાની. બરાબર, પ્રેક્ટિસ પાડવાની અત્યારથી, પછી પરીક્ષા ટાઈમે સુધારવા બેસો એવું નહીં, તો પછી ઉપર નીચે મિક્સ થઈ જાય. સમજાય મારી વાત હું કહેવા માંગુ છું? ચાલો, ત્યારબાદ ઇંગ્લિશમાં ખાસ વિદ્યાર્થીઓ બાબતોનું ધ્યાન રાખવાનું છે. આવી રીતે આન્સર વચ્ચે લખવાનો, પછી મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. હવે અહીંયા જો મેં કર્સિવ બર્સિવ ભૂલી જાવ, કેપિટલ સ્મોલમાં પહેલી બીજી એબીસીડીમાં જ લખવાનો આગ્રહ રાખવો. બીજું, પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય, બીજા છે ને એનાથી અડધી હાઈટના હોય. જો અહીંયા મેં હાઈટ લખીને બતાવ્યું, જો પહેલો અક્ષર કેપિટલ, બીજી એનાથી અડધી હાઈટના. જો અડધી હાઈટમાં તમને અહીંયા દેખાશે, લાઈન મારું ને તો એક જ આમ કમ્પ્લીટ સીધી હાઈટમાં જાય. રાઈટ, એવી રીતે લખવાનું ઇંગ્લિશ. અને પ્રોપર જો આ તમે જુઓ ને તો તમને એમ લાગે ને પ્રોપર રજૂઆત. બરાબર, આન્સર ટ્રુ, આન્સર 13 ફોલ્સ, આન્સર 14 ટ્રુ, આન્સર 15 ટ્રુ. રાઈટ, એવી રીતે વ્યવસ્થિતપણે લખવાનું. ત્યારબાદ હવે જો અહીંયા ગણિતની સ્પેશિયલ નિયમો આપ્યા છે મેં. ગણિતના અમુક નિયમો ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. આખું હજી જો વિજ્ઞાન આવશે, સમાજ આવશે, અંગ્રેજી આવશે, બધું આવશે. રેડી રહેજો, નિરાશ રાખજો, પણ બધું એક વિડીયો ને એટલું હેલ્પફુલ વિડીયો થવાનો જ તમને. દરેક દાખલામાં બરાબરની નીચે જ બરાબર આવે એવો પ્રયત્ન કરવો, સ્ટેપ વ્યવસ્થિત દેખાય. બરાબર, જવાબ લખતી વખતે એકમ લખવો જરૂરી છે ને જવાબને બોક્સ કરવું. સેન્ટીમીટર, મીટર બે હરખા ઘણી વખત જવાબ છે ને લખતા નથી. ક્ષેત્રફળ પૂછે તો સેન્ટીમીટર સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર લખવું પડે. ઘનફળ પૂછે તો સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ લખવું પડે. બરાબર, આંકડા શાસ્ત્રમાં ટકાવારીમાં આપ્યું હોય તો 69.43% છેલ્લે દર્શાવવા પડે. બરોબર, 8.1 ઘર એવું દર્શાવવું પડે, છોડ એવું દર્શાવવું પડે, એકમ લખવો જરૂર. હવે અને બોક્સ કરવું જવાબને. જે હેતુલક્ષીમાં આકૃતિની જરૂર છે આકૃતિ દોરીને જવાબો વિચારો. ઘણા પાછા મનમાં આમ વિઝ્યુલાઇઝ કરો, ઓ વર્તુળ, આ એનો સ્પર્શક, અરે ભાઈ, અરે પણ નહીં, આકૃતિ દોરો, કલેજાઓ, આકૃતિ દોરો. ત્રિકોણનું સમરૂપતાનું પૂછે તો આ છન, એટલે દોરો ના આકૃતિ. બરાબર, જે બહુ ઝડપી પણ નહીં અને બહુ ધીમે પણ નહીં લખવાનું, ભૂલના ચાન્સ વધી જાય. બહુ ઝડપી લખવામાં ભૂલના ચાન્સ વધી જાય, બહુ ધીમે લખવામાં ટાઈમ ઘટે. રાઈટ, એટલે મોડરેટ સ્પીડમાં લખવાનું. પ્રેક્ટિસ પહેલેથી જ પેપર પ્રેક્ટિસ પાડવાની. દરેક સૂત્રો વ્યવસ્થિત યાદ રાખવા. સીધા સૂત્રો આધારિત હેતુલક્ષી પણ હોઈ શકે, સૂત્રોને પણ મગજમાં ફિટ રાખવા. એના ડાયરેક્ટ હેતુલક્ષી પૂછી શકાય, સૂત્ર જ સીધું પૂછી લે કે ધારેલ મધ્યકની રીતે મધ્યકનું સૂત્ર લખો, ખતમ. પૂછે તો આપણને આવડતું હોવું જોઈએ. આપેલ દરેક માપ સમાન એકમમાં હોય તો જ સૂત્રોમાં કિંમત મૂકવી, નહીતર સમાન એકમમાં ફેરવવા. બરાબર, 3-4 માપ આપ્યા હોય, 1 સેન્ટીમીટરમાં છે, 1 મીટરમાં, જેમ કે ઓલો છોકરી વાળો દાખલો છે, એ જ 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી છોકરી 1.2 મીટર પ્રતિ સેકન્ડ થી જાય છે. એટલે બેના એકમ અલગ અલગ છે. પેલા એકમ બધા હરખા કરવાના, પછી દાખલામાં કે જ્યાં કિંમત મૂકવી હોય ત્યાં કિંમત મૂકીને ઉપયોગ કરવાનો. પ્રમેયમાં આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી વ્યવસ્થિત. ઘણા કે સાહેબ આકૃતિ ન દોરે ચાલે, અરે તમારી ભલી થાય. પ્રમેય આકૃતિ વગર શક્ય છે? પ્રમેય આકૃતિ વગર શક્ય જ નથી. તમારે આકૃતિ ઉપરથી તો પક્ષ આવશે, પક્ષ પછી સાધ્ય આવશે, પછી સાબિતી આવશે. એટલે પેલું જ લખ્યું જો આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી. કોઈ દાખલો અઘરો લાગે અથવા મગજ ના ચાલે તો એની જગ્યા મૂકી આગળ વધુ, ટાઈમ ના બગાડો. બરાબર, અટકવાનું નહીં, ટાઈમ નહીં બગાડો, સીધું આગળ. ચલો ફિર આएंगे, तुम रुको यहीं रुकूं मैं फिर आऊंगा, है ना. પછી દાખલા માટેની જરૂરી આકૃતિઓ ફરજિયાતપણે પેન્સિલથી જ દોરવી. બરાબર, પેન્સિલથી જ આકૃતિઓ દોરવાનો આગ્રહ રાખવો. બરાબર, ત્યારબાદ ગણિતના પેપર માટે જરૂરી સાધનો જેવા કે પેન્સિલ, ફૂટપટ્ટી, રબર, સંચો અને પરિકર સાથે રાખવા. પછી ચાલુ પરીક્ષા, પેન, પરિકર દે, પરિકર. અરે તમારી આમ ધ્યાન દેવાનું ભાઈ, આમ નામ ભલું નહીં થાય. આપણું ભલું એમનેમ નહીં થાય. આપણે ભલું આપણે જ કરવું પડશે, તો આ ધ્યાન રાખવું પડશે ભાઈ. બરાબર, ટેક્સ્ટબુક એ આપણી ગીતા, બાઇબલ અને કુરાન માટે પહેલા ટેક્સ્ટબુકને પ્રાધાન્ય આપવું. પહેલા ટેક્સ્ટબુક દરેક દાખલા, દરેક ઉદાહરણ ચકાચક કરી નાખવાના. સેક્શન બી, સી, ડી ટેક્સ્ટબુકની બહાર નહીં જાય. આંકડા નાના મોટા ચેન્જ કરે, પણ આપણને મેથડ આવડતી હોવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સેક્શનમાં રહેલા દાખલાઓનો ક્રમ જાળવી રાખો. ઘણા છે મેં જોયા છે, સેક્શન સી 35, 32, 31, 38, 39, ના બેટે, ના મુન્ના, ના. શક્ય હોય ત્યાં સુધી ક્રમ જાળવી. નો આવડે જગ્યા છોડીને આગળ વધો, પણ ક્રમ ન બદલાવો. પેપર ચેકરને જેટલી વ્યવસ્થા સારી રહેશે પેપર ચેક કરવામાં, એટલા વધુ સારા માર્ક્સ આવવાની શક્યતા વધી જાય. બરાબર,
ત્યારબાદ પરીક્ષાની નજીકના દિવસોમાં સાવ નવા પ્રકરણો કે નવા દાખલા કરવાને બદલે આવડતા દાખલાઓ પર ફોકસ કરીને તૈયારી કરવી. એટલે કે રિવિઝન કરવા ઉપર ધ્યાન દેવું, નવું શીખવા ન બેવું. ઘણા મિત્રો કે જા પૂછાય તો એ નવું કરવા બે, ઓલું જૂનું ભૂસાઈ જાય, ભૂલાઈ જાય. રાઈટ? નવા કરવામાં જવાનું નહીં. દાખલાઓમાં જેટલા સ્ટેપ્સ આવડે એટલા લખીને આવવું. શક્ય હોય ત્યાં સુધી આખો દાખલો કોરો મૂકીને આવવો નહીં. બરાબર? આ હતા ટિપ્સ. ખાસ મારો અહીંયા પોર્શન પૂરો થાય છે. હવે આવે છે હિરેનભાઈ તમને વિજ્ઞાનની ટિપ્સ આપવા માટે. જોડાયેલા રહેજો. જી હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણવાના છીએ કે પરીક્ષામાં વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું જોઈએ કે જેનાથી એક્ઝામિનર આપણું પેપર જોવે, એટલે કે આપણા સર આપણું પેપર જોવે અને એ સારામાં સારા માર્ક્સ આપવા માટે મજબૂર થઈ જાય. તો દીકરાઓ, એમાં વિજ્ઞાનની અંદર શું ધ્યાન રાખવાનું? તો કે પહેલા શરૂઆતમાં હું તમને લોકોને થોડીક એવી કોમન ટિપ્સ આપું છું. શું આપવાનું છું દીકરાઓ? થોડીક એવી કોમન ટિપ્સ કે જે તમારે લોકોએ જાણી લેવી ખૂબ જ જરૂરી છે. કઈ છે કોમન ટિપ્સ? તો કે દીકરાઓ, પહેલી ટિપ્સ છે એ છે દીકરાઓ, એ છે ગુણભાર. જુઓ ભાઈ, સર્વપ્રથમ છે એ આપણે યાદ ઈ રાખવાનું છે કે ભાઈ 2 માર્કના, 3 માર્કના અને 4 માર્કના સેક્શન BCD ના સવાલો તમને મળવાના છે. સેક્શન એમાં એની અંદર તો આપણે લોકો વિકલ્પો અને ખાલી જગ્યા ખરા ખોટા છે એ તો આપણે ફટાફટ લખી જ નાખીએ છીએ. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક શું કરે છે ખબર છે? તો કે 2 માર્કના જે સવાલ હોય એમાં 4 માર્કનું લખીને આવે અને છેલ્લે 4 માર્કના સવાલમાં છે ને સમય ઘટતો હોય છે. આવું થાય છે કે નહીં તમારી સાથે? તો દીકરાઓ, ખાસ તમારે ગુણભાર ઉપર ધ્યાન આપવાનું છે કે ભાઈ 2 માર્ક આપ્યા છે તો 2 માર્કની અંદર વ્યાખ્યા પૂછી હોય તો વ્યાખ્યાન એક ઉદાહરણ જ લખવાનું હોય. 2 માર્કની અંદર વ્યાખ્યાન પર 10-12 ઉદાહરણો લખવાના હોય. ખ્યાલ આવે છે? 3 માર્કની અંદર પણ એ પ્રમાણે જ લખવાનું કે ભાઈ બહુ જાજુ પણ નહીં, બહુ ઓછું પણ નહીં. તો દીકરાઓ, ખાસ એની જો કોઈ લિમિટ નથી હોતી. ઘણા બધા મને પૂછતા હોય કે સર 2 માર્કમાં કેટલા મુદ્દા લખવા, સર 3 માર્કમાં કેટલા મુદ્દા લખવા, સર 4 મુદ્દા કેટલા, એવું કોઈ ફિક્સ નથી હોતું. જે પ્રમાણે તમને સવાલ પૂછ્યો છે એ પ્રમાણે ગુણભાર પ્રમાણે તમારે તમારી રીતે જ એને ન્યાય આપવો પડશે, તો જ તમને માર્ક્સ મળશે. બીજો મુદ્દો દીકરાઓ ઇમ્પોર્ટન્ટ છે મુદ્દાસર સમજૂતી. ઘણા બધા વિદ્યાર્થીઓ કેવા હોય કે ગુજરાતીની અંદર ને સમાજની અંદર ફકરામાં લખતા હોય અને એનું ઈ જ સેમ ટુ સેમ વિજ્ઞાનમાં પણ ફકરામાં જવાબ લખે. ના દીકરાઓ, ખાસ યાદ રાખજો કે આપણું વિજ્ઞાન વિશેનું જે પેપર છે એમાં ટ્રાય નહીં પણ કરવાનું જ છે. એ શું છે? તો કે મુદ્દાસર જવાબ. મુદ્દા ભાઈ વાઇઝ લખવાનું છે ભાઈ. અને એક એક મુદ્દો લખતા જો તો વચ્ચે 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 એક લાઈન પણ તમે છોડી શકો છો. અને મુદ્દાની અંદર પણ જો કોઈ ઇમ્પોર્ટન્ટ શબ્દ આવતો હોય તો એ ઇમ્પોર્ટન્ટ શબ્દ નીચે તમે પેન્સિલથી અંડરલાઈન કરી શકો છો. બરોબર? ખાસ દીકરાઓ વસ્તુનું ધ્યાન રાખજો. નો ફકરા, ઓનલી ફોર વોટ, તો કે ભાઈ મુદ્દા. ત્યાર પછીની વાત કરી દીકરાઓ તો આકૃતિ અને સમીકરણો, આ 2 ટોપિક એક સાથે હું લઉં છું. ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ આકૃતિ છે ને વવડી દોરતા હોય પરીક્ષામાં. કારણ કે વિજ્ઞાનમાં આપણને બધાને ખબર છે કે 5મું ચેપ્ટર હોય કે 6ઠું ચેપ્ટર હોય કે પછી 9મું ચેપ્ટર હોય કે 10મું ચેપ્ટર હોય, એમાં આકૃતિ આવે છે. બરોબર? બીજા ચેપ્ટરમાં પણ પ્રયોગ પૂછાય તો એમાં આકૃતિ આવે છે. તો દીકરાઓ, આકૃતિમાં ખાસ તમે યાદ રાખો. શું યાદ રાખશો? કે ભાઈ તમે આકૃતિ દોરો છો, એક તમારું પેજ છે તો એ પેજમાં અડધું પેજમાં આકૃતિ તો આવવી જ જોઈએ. એવી ટ્રાય કરવાની જ છે. અને એક્ઝેક્ટ સેન્ટરમાં અને પેન્સિલથી દોરાવી જોઈએ. નામ નિર્દેશન પણ પેન્સિલથી જ હોવા જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ શું કરતા હોય છે કે પેન્સિલથી નથી દોરતા, અથવા તો પેન્સિલથી દોરે તો નામ નિર્દેશન બોલપેનથી કરે છે. નહીં દીકરાઓ, આકૃતિ એક તમારું જે પેજ હોય છે 4 સાઇઝનું, એમાં એક્ઝેક્ટ મધ્યમાં વચ્ચે આવે એ પ્રમાણે મીડિયમ આકૃતિ, બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, અને ખાસ પેન્સિલથી જ દોરાવી જોઈએ. અને આકૃતિની નીચે ખાસ આકૃતિનું નામ આપવાનું ભૂલાય નહીં. બીજું, સમીકરણો. ઘણા બધા વિદ્યાર્થીઓ સમીકરણો પૂછતા હોય છે કે સર 1લું, 2જું, 3જું ચેપ્ટર છે તો એમાં સમીકરણો ઘણા બધા છે, તો એમાં શું કરવાનું? તો દીકરાઓ, સમીકરણો વાળા તમારા ટોપિકમાં શું કરવાનું ખબર છે? તો કે જે સમીકરણો છે એને તમારે સમતુલિત કરવાના છે. સમતુલિત તમે કઈ રીતે કરશો? તો કે સમતુલિત તો કરતા તમને આવડે કરી નાખશો. પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો ડાઉટ હોય છે કે સર પાછળ જે અવસ્થા આપી હોય S, L, G કે AQ એ લખવી પડે? નહીં, જરૂરી નથી. જો તમને આવડે છે તો સંપૂર્ણ પેપરમાં લખવી જરૂરી છે. પણ જો નથી આવડતી તો એક પણ સમીકરણમાં તમારે ટ્રાય કરવાની નથી. અને છેલ્લું અને લાસ્ટ અને બીજું એકમો. ખાસ આપણે દાખલા ગણતા હોય તો છેલ્લે એકમ આવતા હોય. બરોબર ને? જેમ કે ડાયોપ્ટર છે, કેન્દ્ર લંબાઈનો સેન્ટીમીટર છે, મીટર છે. બરોબર? આવા એકમો ભૂલી જતા હોય આપણે. દાખલો પૂછાય છે, આપણને બધાને ખબર છે, તો એકમ ખાસ પાછળ ન બોલાય. અને ઇમ્પોર્ટન્ટ જે જવાબ આવે છેલ્લે એની નીચે બોક્સ કરવાનું પણ ખાસ ભૂલાય નહીં. અને છેલ્લું ને લાસ્ટ, જ્યારે આપણે તફાવત લખીએ છીએ તો તફાવત ઘણા બધા છે ને મુદ્દા સ્વરૂપે લખતા હોય. નહીં, તમારે પ્રોપર તફાવતનું કોષ્ટક ગાળવાનું છે. એક સાઈડ આ, એક સાઈડ આ. જેમ કે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ વચ્ચેનો તફાવત પૂછાય તો આ સાઈડ લઘુ દ્રષ્ટિ, આ સાઈડ ગુરુ દ્રષ્ટિ, અને બંનેના સેમ મુદ્દાઓ લખાવા જોઈએ. હું તમને ઉદાહરણ આપીને સમજાવું કઈ રીતે. તો જુઓ દીકરાઓ, એ સમજતા પહેલા આપણે સમજી લઈએ કે પેપર લખવા માટે કેટલો સમય ફાળવવો જરૂરી છે. જેમ કે સેક્શન A તમારે લખવો છે તો 30 મિનિટ મેક્સિમમ આપો.
એનાથી વધારે તમારે નથી આપવાની. સેક્શન બી તમારે લખવો છે તો દીકરાઓ 45 મિનિટ મેક્સિમમ આપો, એનાથી વધારે નથી આપવાની. સેક્શન સી હોય તો 60 મિનિટ મેક્સિમમ આપો, એનાથી વધારે નથી આપવાની. અને સેક્શન ડી હોય તો 40 મિનિટ મેક્સિમમ આપો, એનાથી વધારે તમારે નથી આપવાની. તોય છતાં તમારી 175 મિનિટ થશે અને 5 મિનિટ વધશે. એ તમારા પેપર છે એ તમારે લેવા દેવામાં જાય, તમારા પેપરને એકવાર રિવાઇઝ કરવામાં જાય, એના માટે થઈ શકે છે. હવે દીકરાઓ આગળ વાત કરીએ તો પેપર સેક્શન એ તમે કઈ રીતે લખશો તો આ પ્રમાણે તમારે લખવાનું. જો ભાઈ, હાસ્યો બને ત્યાં સુધી કોરો રાખજો. હાસ્યો બને ત્યાં સુધી આપણે કેવો રાખવાનો છે? એકદમ કોરો રાખવાનો છે. અને આન્સર 1 ડાયરેક્ટ જવાબ જ લખવાના છે. ડાયરેક્ટ જવાબ જ લખવાના છે. કેમ લખ્યું છે એ તમે જોઈ લો. ખરું ખોટું છે તો એમાં ખરું પ્લસ એની પાછળની નિશાની પણ કરવી. અને ખાસ એમસીક્યુ છે તો એમસીક્યુમાં એબીસીડી લખો, પણ એની પાછળ એના જવાબ પણ લખો. ખાલી જગ્યાને ડાયરેક્ટ તમે આન્સર લખી શકો છો, બરોબર. ટૂંક જવાબી પ્રશ્નો છે આના પણ તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો. ત્યાર પછી વાત કરીએ થોડીક આકૃતિની, કે આકૃતિ જો આ પ્રમાણે આખું એક પેપર છે આપણું, તો એમાં એક્ઝેક્ટ મધ્યની અંદર છે આકૃતિ આપણે દોરી જો દેખાય છે. અને આ આકૃતિ નીચે શેની આકૃતિ છે પણ આપણે નોટ ડાઉન કરી છે. પછી કોઈ પણ સવાલ છે કઈ રીતે લખો તો જો મુદ્દાસર લખો. જો આ પ્રમાણે મુદ્દા હોવા જોઈએ. તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ પ્રમાણે મુદ્દા વાઇઝ 1 બાય 1 મુદ્દા હોવો જોઈએ. 1 2 3 લખો, મુદ્દા પડો, એ કોમન તમારી ઉપર છે. પ્લસ તમારે લોકોએ કોષ્ટક કઈ રીતે લખવાનું, જો આ પ્રમાણે કોષ્ટક લખવાનું છે કે ભાઈ જો ધમની અને શીરા વચ્ચેનો તફાવત પૂછ્યો છે તો ધમનીમાં આ પ્રમાણે કોષ્ટક પાડ્યું, આમાં આ પ્રમાણે કોષ્ટક પાડ્યું, આમાં 5 મુદ્દા લખ્યા, આમાં પણ 5 મુદ્દા લખ્યા. તો આ પ્રમાણે તમે કરશો તો જરૂરથી મજા આવશે તમને લોકોને. જો આકૃતિ અહીં દોરી છે, મસ્ત મજાની આકૃતિ તમને દેખાઈ રહી છે, બરોબર. દરેક સવાલો તમે જોઈ શકો છો મુદ્દા હોય. સમીકરણો પણ જો સમીકરણોમાં ખાસ ધ્યાન રાખજો. સમીકરણ લીધું છે, સમીકરણને સંતુલિત પણ કર્યું. અને આ Zn ને શું કહેવાય તો કે ઝિંક કહેવાય. HCl ને શું કહેવાય તો કે આ કહેવાય. આને શું કહેવાય તો કે આ કહેવાય. આને શું કહેવાય તો કે આ કહેવાય. આ દરેક વસ્તુ નોટ ડાઉન કરી છે અને પછી એને પેપર લખ્યું છે. તો દીકરાઓ આ પ્રમાણે તમે પેપર લખશો તો 100% વિજ્ઞાનની અંદર છે એ તમે ખતરનાક માર્ક્સ લાવી શકશો. મને આશા છે કે તમને વિજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું એની ખાસ ખબર પડી હશે. હેલો સ્ટુડન્ટ, હાઉ ટુ પેપર રાઇટિંગ. સર, પેપર લખવું એમાં તો કોઈ શું નવી વાત છે? હા, બસ આ જ વિચારને કારણે તમારા પેપરની અંદર માર્ક કપાય છે કે પેપર લખતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. એમાં ખાસ સામાજિક વિજ્ઞાનમાં શું શું ધ્યાન રાખવાનું રહેશે, સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ. પેપર વિભાગ મુજબ લખવું, સારા અક્ષર લખવું, એ તો બધી આપણે વાતચીત સાંભળેલી છે. સામાજિક વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર શું ધ્યાન રાખવાનું છે? નકશો. પાછળ બતાવું છું એક સેમ્પલ. નકશો કઈ રીતે દોરવાનો છે. સંજ્ઞા સૂચિનું બોક્સ રેડી. સંજ્ઞા સૂચિ ઉપર નકશામાં પણ સંજ્ઞા ને સૂચિ. પેન્સિલથી સંજ્ઞા સૂચિનું બોક્સ. આખા નકશામાં પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. બીજી વાત, વિભાગ મુજબ લખાણ લખવાનો છે. વિભાગ બી શરૂ કરો છો તો વિભાગ બી ના બધા પ્રશ્નો લઈ લેવાના. અથવાનો પ્રશ્ન લખી શકાય, પરંતુ પાછળ પેપર છૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. 9 પૂછ્યા છે, 9 અથવા તો 10 મેક્સિમમ આવડતા હોય તો વાંધો નથી, પરંતુ આખે આખું 13 લખવા બેસશો તો પાછળ સમય ઘટશે. સંખ્યા અને ઈસવીસન, કોઈ અભયારણ્યની સંખ્યા પૂછેલી હોય કે કોઈ પણ પ્રજાતિમાં કે કોઈ અન્ય જગ્યા ઉપર જ્યાં આંકડાકીય માહિતી આવે છે ત્યાં ખાસ ધ્યાન રાખજો. નથી આવડતા તો ખોટા લખીને નથી આવવાના. ઈસવીસનમાં પણ તમે ભૂલ કરો છો. કોઈ પણ ઈસવીસન લખીને આવો છો, મગજમાં એમ હોય કે ભાઈ આ આવતી હશે, અંદાજે ચાલો લખીને આવી દઈએ છે, માર્ક કપાઈ જશે. ઈસવીસન અથવા સંખ્યાકીય માહિતીમાં જો ખોટી પડી તો અડધો માર્ક કપાઈ જશે. રેડી? તો ન આવડતી હોય તો વ્યવસ્થિત યાદ કરીને જવી. આ 3 વસ્તુ. હવે હું તમને સમજાવું એક પુરવણી દ્વારા કે ભાઈ પેપરમાં કઈ રીતે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આ એક સેમ્પલ પેપર છે. સૌથી પહેલા શું કરવાનું તો કે વચ્ચોવચ હેડિંગ આપી દેવાનું છે. વચ્ચોવચ એક હેડિંગ આપી દેવાનું છે. ત્યાં લખવાનું છે આપણે વિભાગ એ. તમને અહીંયા દેખાતું હશે, બરાબર, કે પુરવણીની વચ્ચોવચ મેં લખી દીધું વિભાગ એ. રેડી? સેક્શન અંગ્રેજીમાં લખો, ગુજરાતીમાં લખી દો વિભાગ એ. ડેશ એ. સિમ્પલ ચોરસ બોક્સ દોરી દો. રેડી? કોઈ પ્રકારનું ડિઝાઇન કરવાની કે સમય બગાડવાની કોઈ જરૂર નથી. બરાબર? હાલો, થઈ ગયું વિભાગ એ નું બોક્સ. લખી દો જોડકા જોડો અને નંબર 1 થી 5 જોડકા આવે છે. એની અંદર જો અહીંયા આ વિદ્યાર્થીએ ભૂલ કરી છે, આવી રીતે જોડકા જોડવાના નથી. શું કરવાનું છે? અ લખવાનું અને સામે લખવાનું બ. આમાં જેટલા પ્રશ્ન પૂછ્યા છે 1 થી 5 લખી દેવાના અને બ ની અંદર ડાયરેક્ટ જવાબ, ઓપ્શન અને એનો જવાબ. અહીંયા સવાલ, સામે જવાબ. આવી રીતે જોડકા લખવાના રહેશે. નાનપણની જેમ જોડવા નહીં બેતા હો. હા. બીજું, ખરા કે ખોટા? તો ખરા ખોટામાં શું કરવાનું છે? વચ્ચે હેડિંગ આપી દો અથવા તો ડાયરેક્ટ અહીંથી ક્રમ આપી દો
6, 7, 8. સાચું કે ખોટું? તો આ મેથડ છે સાચી. તમે આ જ કરીને આવો છો. જો કે નો ડાઉટ તમને પરીક્ષામાં માર્ક આપે છે સ્કૂલની અંદર, પણ સાચી મેથડ આ છે. ખરું અથવા ખોટું લખવાનું હોય છે. ખરું અથવા ખોટું લખવાનું હોય છે. નેક્સ્ટ ખાલી જગ્યા, તો નંબર આપી દો 11 થી 15 અને ડાયરેક્ટ એના જવાબ. સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો ઓપ્શન પણ લખવાનો અને એના જવાબ પણ લખવાના છે. એક વાક્યના 2 શબ્દમાં ઉત્તર આપો તો 1 થી 24 અને એનો જે જવાબ આવતો હોય આ રીતે. વિભાગ એ. વિભાગ બી નવા પેજ ઉપર વિભાગ બી નું હેડિંગ આપી દો, મુદ્દાસર જવાબ લખવાનો ચાલુ કરી દો. આ એક સેમ્પલ છે, તમારે મુદ્દા પાડીને જવાબ લખવાનો રહેશે. ઓકે, ચાલો બીજું નવો વિભાગ નવા પાના ઉપર. જો આ રીતે વિભાગ ડી. નકશાની અંદર શું ધ્યાન રાખવાનું છે? સંજ્ઞા સૂચિનું બોક્સ દોરી દો. મારી દો પહેલા સંજ્ઞા અને પછી સૂચિ. પહેલો પ્રશ્ન હોય કે મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ, તો પ્રશ્ન લખી દો અને અહીંયા સંજ્ઞા મારી દો. મારી દીધી સંજ્ઞા. રેડી થઈ ગઈ સંજ્ઞા અને અહીંયા નીચે લખી દેવાનું મગફળી. આનો લખો તો પણ ચાલે છે, પણ લખી દેવાનું અહીંયા સંજ્ઞા સૂચિ અને અહીંયા સંજ્ઞા સૂચિ, તો તમને ક્યારેય ભૂલ પડવાની શક્યતા નથી. ઘણી વખત વિદ્યાર્થીઓ ઉતાવળમાં અહીંયા સંજ્ઞા કંઈક જુદી મારે, નકશામાં કંઈક જુદી મારે છે. એટલે બે બાજુ હરખું, બે બાજુ સરખું. સંજ્ઞા સૂચિ ક્યારે પણ આવી રીતે કરશો તો ભૂલ પડશે નહીં. તો આટલી બાબતનું ધ્યાન રાખશો તો પરીક્ષામાં તમારા સારામાંથી સારા માર્ક આવશે. પેપરમાં માર્ક પણ નહીં કપાય અને તમારા પૂરામાંથી પૂરા માર્ક આવશે. સોશિયલ સાયન્સના પેપર માટે તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. તો ફાઇનલી માય ડિયર લિટલ ચેમ્પિયન્સ, ગણિત, વિજ્ઞાન અને સમાજ આ ત્રણેય વિષયમાં પેપર કઈ રીતે લખવું એની ટિપ્સ તો તમે જાણી લીધી. હવે વારી છે અંગ્રેજીની. તમે તમારી રીતે તૈયારી જોરો શોરોથી કરી હશે, હરેક વિભાગની કરી હશે, પરંતુ એનું પ્રેઝન્ટેશન પણ ધ્યાનથી કરવું જરૂરી છે. અને એ ધ્યાનથી કરવા માટે સૌથી પહેલા એમના મુદ્દા જાણી લો કે અંગ્રેજીનું પેપર લખતી વખતે ધ્યાનમાં રાખવાના કેટલાક પોઈન્ટ્સ. એમાંનો સૌથી પહેલો પોઈન્ટ છે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનું મેનેજમેન્ટ. જે તમને શરૂઆતમાં 5 થી 10 મિનિટ વહેલા પેપર આપી દેવામાં આવે છે, તો એ વહેલા પેપરના એ સમયમાં તમે રીડિંગ કરવાનું રાખો. આખું પેપર શાંતિથી વાંચી લ્યો. આવડે છે નથી આવડતું એ આપણે પછી ડિસાઈડ કરશું, બસ વાંચી લો કે કેવા ક્વેશ્ચન્સ તમને આપેલા છે, કયા પ્રકારના આપેલા છે, કેવી રીતે એને સોલ્વ કરશો, કયા ક્વેશ્ચનમાં તમે કેટલો સમય આપશો, આ બધું પહેલા જ તમે ડિસાઈડ કરી લો કે આને હું ફટાફટ સોલ્વ કરીશ અને પછી બાકીનો જે વધ્યો સમય છે એ મોટા ભાગનો સમય હું લેખન વિભાગમાં આપીશ અથવા તો આ ક્વેશ્ચન્સમાં આપીશ. 80 માર્ક્સનું પેપર હોય છે, એટલે 5 મિનિટમાં જ્યારે તમને પેપર મળે છે તો એ આખી 5 મિનિટમાં આખા પેપરને રિવાઇઝ કરી લો, વાંચી લો, શાંતિથી વાંચી લો. નેક્સ્ટ એના પછી બીજો પોઈન્ટ છે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન આપતી વખતે એનું લખાણ સુંદર, સ્વચ્છ અને ક્લીન રાખો. ચેકચાક ઓછી કરો. જેમાં તમને એમ લાગે છે કે આમાં મને ડાઉટ છે તો એના માટે તમે રફ પેજ યુઝ કરો. તમે મેથેમેટિક્સમાં રફ પેજનો યુઝ કરો છો, તમે સાયન્સમાં પણ રફ પેજનો યુઝ કરો છો, તો તમે આ સબ્જેક્ટમાં પણ રફ પેજનો યુઝ કરો. જેમાં તમને ડાઉટ છે એ ક્વેશ્ચનના આન્સર સૌથી પહેલા રફ પેજમાં કાચી નોટ બનાવો અને પછી તમે તમારા ફાઇનલ આન્સર તરફ આવી જાઓ. આમાં થોડીક સ્પીડ રાખવાની. એના માટે પહેલા જ ઘરેથી જ પેપર લખવાની પ્રેક્ટિસ કરીને જવાની. એવું નહીં કે પરીક્ષા ખંડમાં જઈને આપણે પેપર લખવાની શરૂઆત કરીએ, નહીં. ચોક્કસ પેરેગ્રાફ વચ્ચે ગેપ રાખો, બે શબ્દ વચ્ચે ગેપ રાખો, અક્ષરની ફોન્ટ સાઇઝને માપસરની રાખો, લાઈનની 12 અક્ષર વધારે પડતા ન જવા જોઈએ એનું ખાસ ધ્યાન રાખો. ઉપરની લાઈનના અક્ષર અને નીચેની લાઈનના અક્ષરની વચ્ચે થોડો ગેપ હોવો જોઈએ. ખીચડો હોવો, બિલકુલ પણ ખીચડો ન હોવો જોઈએ. નેક્સ્ટ એના પછીનો છે ગ્રામર એન્ડ સ્પેલિંગ. ગ્રામરનું સોલ્યુશન કરતા પહેલા ટેન્સને લગતા ક્વેશ્ચન્સ, WH ક્વેશ્ચન, ફંક્શન
એડિટિંગ, રિપોર્ટેડ સ્પીચ, આ બધી જ વસ્તુને સોલ્વ કરતા પહેલા 2 વખત એને વાંચો, 2 વખત એને સમજો અને પછી ફાઇનલ આન્સર લખો. જસ્ટ તમારે આન્સર, અને આન્સર લખતી વખતે ખાસ ધ્યાન રાખો ક્યાં તમારે ફૂલ આન્સર લખવો જોઈએ, ક્યાં તમારે ખાલી એબીસીડી ક્યારેય લખીને નહીં આવો. જ્યારે પણ જે પણ ઓપ્શનના આન્સર લખો છો ને ત્યારે લખો સી અને ડેશ કરીને એ સી માં જે આન્સર આપેલું હોય ને આન્સર એ તમારે ત્યાં મેન્શન કરવાનો. એટલે આ બધી બાબતનું ખાસ, અને એમાંય સ્પેલિંગ તો ખાસ. એટલે પરીક્ષા દેવા જાવ ને એની પહેલા તમે ઘરે પેપર લખવાની પ્રેક્ટિસ કરો, ચેક કરો સ્પેલિંગ મિસ્ટેક છે, સુધારો, એને કરેક્ટ કરો, ફરીથી લખો, ફરીથી સ્પેલિંગ મિસ્ટેક કરેક્ટ કરો, ગ્રામરની પ્રેક્ટિસ કરો, ગ્રામરની મિસ્ટેક સુધારતા જાઓ, પરફેક્શન તરફ જતા જાઓ. નેક્સ્ટ એના પછી 4th પોઈન્ટ પર છે માર્ક્સ પ્રમાણે આન્સર લખો. એવું ના થાય કે એસેમાં કે જેમાં વધારે લખવાની જરૂર હોય એમાં તમે 20 સેન્ટેન્સીસ લખીને આવી જાઓ, અને જેમ કે શોર્ટ નોટમાં જરૂર છે 15 થી 16 લાઈનની, અને તમે એમાં 25, 20, 30 કેટલી પણ 25 થી 30, 40 આખા પન્ના ભરીને આવી જાઓ તો એ વાતનું ધ્યાન રાખવાનું. જ્યાં જે આન્સરની જેટલી જરૂર છે બસ એટલો જ આન્સર લખીને આવો. વધારે આન્સર લખવાની ક્યાંય કોઈ જરૂર નથી. લોંગ આન્સર જ્યાં લખવાનો હોય ત્યાં લોંગ, અને જ્યાં શોર્ટ આન્સર લખવાનો હોય ત્યાં શોર્ટ. બસ આટલું ધ્યાન રાખો કે જેથી કરીને સમય ઘટે નહીં, પૂરો સમય તમને મળે દરેક ક્વેશ્ચન માટે. અને સૌથી છેલ્લો મહત્વનો મુદ્દો રિવિઝન. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ દઈને આવે અમારી પાસે અને પછી કહે કે મેમ આ ક્વેશ્ચનનો આન્સર લખવાનો તો રહી જ ગયો, આ ક્વેશ્ચન તો સાવ ભૂલાઈ ગયો, મને તો આવડતો હતો છતાં ભૂલાઈ ગયો. તો એવું ના થાય એના માટે છેલ્લી 5 થી 10 મિનિટ તમારી પાસે એવી રાખો કે જેમાં તમે આખું પેપર ચેક કરી શકો. બરાબર છે? આ છે તમારા મહત્વના ધ્યાનમાં રાખવાના મુદ્દા અને બીજી કેટલીક ગોલ્ડન ટિપ્સ. અને એમાંની પહેલી ટિપ્સ, બધા જ વિભાગ લાઈનમાં લખો. એવું નહીં કે મને આ વિભાગ પહેલા આવડે છે તો હું પહેલા લખું, લાઈનમાં જ વિભાગ લખો. લેખન વિભાગમાં જ્યારે તમે આન્સર જાતે બનાવી રહ્યા હોય ત્યારે સેન્ટેન્સીસ જેમ બને એમ નાના સેન્ટેન્સ રાખો. કોઈ ક્વેશ્ચન રહી નથી જતો એનું ખાસ ધ્યાન રાખજો. અક્ષર તમારા જેટલા સારા નીકળે એટલા સારા અક્ષર કાઢવાનો પ્રયત્ન કરજો. શબ્દ વચ્ચે યોગ્ય ગેપ છોડજો. ઊંડા શ્વાસ લઈને કોઈ સવાલમાં તમને મુશ્કેલી પડે છે તો ઊંડા 2 શ્વાસ લઈને માઇન્ડ ઉપર થોડુંક પ્રેશર નાખજો કે આ તને આવડશે, બસ તું ટ્રાય કર, બસ તું કોશિશ કર. પરીક્ષા દરમિયાન ખુદને મોટિવેટ કરતા રહેજો. ઓકે, તો આ ગોલ્ડન ટિપ્સ સાથે કીપ લર્નિંગ, કીપ શાઇનિંગ, અને તમે તમારા રિઝલ્ટને આ ટિપ્સ દ્વારા સારું બનાવો એવી શુભ વિશેષ. Goodbye, take care and all the best. અને સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સાથે આપણી આ જે માસ્ટર બેચ છે, માસ્ટર બેચમાં જોડાવાનું પણ ભૂલતા નહીં. તમે આ કૂપન કોડનો યુઝ કરીને 500 રૂપિયા ઓફ તમને એડમિશનમાં મળી શકે છે. ઓકે, ઇન્ક્વાયરી નંબર અહીંયા તમને આપેલો છે, એકવાર ઇન્ક્વાયરી કરી લેજો. બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ.